અને આપણે ફટાફટ વઘાર નાખી અને પછી બનાવી। तो फ्रेंड देखो बदन कॉमे लगा दीधा है इधर तन कमे तो बस तो अपने बता है ने रसोईया थी जा नोखवानुं है एम। तो फ्रेंड देखो हमने ब्रेड तो हेलो फ्रेंड आज अपने है ने मस्त धमाकेदार तमारा माटे चैलेंज लईने आवता रह्या। केवो चैलेंज એટલે આપણે બનાવવાનું છે બરાબર, જેમાં બ્રેડ પકોડા જ બનાવવાના ઘણી શું है खबर है कि स्लाइस डायरेक्ट ब्रेड लेता हुआ पण આપણે સ્લાઇસવાળા ही चेक करशुं અને डायरेक्ट પેલી કટિંગ કરીને ચેક કરશું બરાબર। તો કેમાં વધારે બટાકા અરે બ્રેડ પકોડા સારા બને છે એ આપણે ચેક કરશું આજે। અને પહેલાં તમે બટાકાવાળામાં ખૂબ જ સપોર્ટ કર્યો, આવો સપોર્ટ કરતા રહેજો। અને દેખો આપણે બે બટાકા મસ્ત મિક્સ કરી દીધા છે અને દેખો બેસનનો ગોળ તૈયાર થઈ ગયો છે। રાતનો વાગ્યા છે 9 પણ શું એ ખબર છે કે એમ મજા આવે બરાબર। અને તમે બધા સપોર્ટ કરો એટલે મજા આવે। તો આવી રીતે જ સપોર્ટ કરતા રહેજો અને આપણે ફટાફટ વઘાર નાખી અને પછી બનાવીએ બ્રેડ પકોડા। અને આપણે શું પહેલાં તો ડાયરેક્ટ લસણનો વઘાર નહોતા કરતા પણ હવે શું ખબર છે કે લસણનો ટેસ્ટ આખો અલગ આવે। અને બીજી વસ્તુ કે અમે જે વસ્તુઓ બનાવશો ને એ બધી ચૂલા ઉપર જ બનાવશો એટલે ચૂલા ઉપર શું એ ખબર છે કે એક ટેસ્ટ આખો અલગ જ ફરક પડે એટલે અમે આ નવું ટ્રાય કરીએ બરાબર। ગેસ ઉપર તો અમને ખબર જ છે કે રેગ્યુલર કરતાં પણ એમ દેશી અંદાજથી ખાવાનું દેશી બનાવવાનું મજા અલગ જ આવે બરાબર। તો હવે ફ્રેન્ડ સપોર્ટ કરજો અને આપણે ફટાફટ બ્રેડ પકોડા બનાવી દઈએ। જેમાં એક બ્રેડ આ છે ને એક બ્રેડ આ છે, તમને ખબર છે પહેલાં આના બનાવશું ને પછી આના બનાવશું બરાબર। तो फ्रेंड देखो बदन कॉमे लगा दीधा है। हमारे हितेश भाई करे हैं मरचान पेलू मिक्स कटिंग और आ पिंटू भाई ये तेलना सोतरा काढ़ी नाखे। आ देखो અને હવે આ પાર્ટી કરશે વઘાર। તું વઘાર કરીશ ને અને આ અમાર દેખો વ્લોગમાં આવી ગયા। આનું નામ શું છે? શું નામ? સંજના। તારું નામ શું છે? નિશા બરાબર। આ બે વ્લોગમાં હવે ડેલી આવશે ફાઇનલ ને બસ ભાગી ના જતા। हाँ અને પણ આ સબસ્ક્રાઇબ નહીં કરતા એટલે કહેજે કે સબસ્ક્રાઇબ कर लो। સબસ્ક્રાઇબ કરજો। हाँ पिंटू भाई શું કરવાનું? સબસ્ક્રાઇબ કરો। हाँ એમ। તો ફ્રેન્ડ देखो તેલ મૂકી દીધું है અને આ કરશે વઘાર શક્કરપારા ફ્રેન્ડ મોજ। तो फ्रेंड देखो मरचान लसन नो वघार थई गयो है। अरे ब्रेड पकोड़ा बना। अरे यार હવે હવે શું નોખી? ચમચો ના લાવે ને દાદા ચમચો નહીં લાવ્યો ચમચો લાવ મૂકવા લાવ ચમચો લઈને આવજે ફટાફટ દોડજે ને છે ચાલશે 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 હવે ચમચીથી વઘાર નાખશે અને આપણે લીંબુ કટિંગ કરવાના है બરાબર। અને હું બનાવું એમ કે ચૂલે ઉપર તો બનાવું હોય પણ હું ગેસની બચત નહીં કરતો તો પાછું। તો ફ્રેન્ડ દેખો મસ્ત એમ મરચાં લસણની સુગંધ મસ્ત આવે ને મને ખૂબ જ ગમે। પિન્ટુ ભાઈ તમને ગમે? અતિ સુંદર। તને ગમે? કીધા તને ગમે? ગમે જ ને તો બસ તો આપણે બધા હે ને રસોઈયા થઈ જાઓ। કોન્ટેક્ટ નંબર લખી દો એડ્રેસ લો રવા ચલે તો 4 લાખ નકા સામે ઘરે તો બનાવશો તો। તો ફ્રેન્ડ देखो આપણે મસાલો થઈ ગયો તૈયાર। હવે અંદર નાખી દઈશું પછી અંદર ઘણું બધું નાખવાનું है એમ લીંબુ નાખવાનું है। આ બાજુ ચમચીથી લઈ લો પિન્ટુ ભાઈ। अरे वाह फर्स्ट क्लास मस्त तैयार थी जाए એટલે બનાવીએ। બ્રેડ પકોડા ક્યાં ખાતા દોતી વાળા કેવા બને એના ઉપર આધાર है। પાછું
એટલે ખાવું તો ફ્રેન્ડ હવે દેખો મિક્સ કરીએ બરાબર. થોડુંક સાફથી કરવાથી એ ને મસ્ત થાય બરાબર. એટલે આજથી આપણે મિક્સ કરીએ. અરે વાહ. મન બી દેજે. આજ મરચા વધારે લાગે. તો ફ્રેન્ડ આજે મરચાં વધારે અને સવારમાં દોડવું પડશે. ધોવા ઠંડુ થાય. ઓય ઓય લે ઓય લે. ઈતા કીધું આજ તો ઈતે ઉપર આવશે તીખું તો નહીં બને. ના બને. તીખું તો નહીં બને કારણ કે મરચા બને. તેલ હાથમાં લગાવી તેલથી શું થાય? પછી ખાઈને બટાકા ગેમ વાળો વિડિયો આજ કેન્સલ કડક કરો. મેં તો તોય હેલો હવે ક્યારે કરશું? તો ફ્રેન્ડ દેખો અમને બ્રેડ કમ્પ્લીટ થઈ ગયું. આ નીચે આવી ગઈ એ એક્સ્ટ્રા બ્રેડ બરાબર. અને ફર્સ્ટ ટાઈમ બનાવીએ એટલે કેવા બને એ ખબર નહીં. ચેક તો કરીએ બરાબર. તો આપણો ગોળે તૈયાર થઈ ગયો મસ્ત. હા વાહ. હજી તેલ ગરમ થયું નથી. આવી જાય કેતનભાઈ. બસ આવી ગઈ. તમે પેક કરો. કેતનભાઈ આવી જાઓ. અહીંયાથી તમે પેક કરો. મસ્ત તાળું શાંતિ. તો અંદર માલ પાણી ખબર ને જે હે તો ફ્રેન્ડ ચૂલા ઉપર બનાવવું એટલું સહેલું નથી બરાબર. ધુવાડો રહ્યો ને ઓખો તોડી નાખે બરાબર. આવું લાડ અને હાવ તો લાડ કરે એ મને ખબર છે. મારી હાવ લાડકી છે પણ હું જમાઈ લાડ કહું એમ. સહેજ ઉપર રાખ ને પણ. પણ શું એ ખબર હે કે ઓખો ધુવાડો એટલો આવે હે ને કે ખૂબ જ આવે બરાબર. તો આ વસ્તુ સહેલી નહીં. રાતના 11 વાગી જાય હે બનાવતા બનાવતા. તમારે ખાલી શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરવાનું. આવી બધી વસ્તુઓ તો અમે બનાવતા રહીશું અને તમારે ખવડાવતા રહીશું. 1000 સબસ્ક્રાઇબ થશે ને એટલે આખી સરપ્રાઈઝ અલગ આલશું. અને 500 થશે ને તોય પણ સરપ્રાઈઝ આલશું બરાબર. એ સરપ્રાઈઝ છે. અલા તમે શું જય બાટલો લાઈન બેટા. તો ફ્રેન્ડ દેખો આપણા બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે બરાબર. અને બ્રેડ પકોડામાં એક શેપ એવી હતી ને ઉભા રહે તમને બતાવો. આ દેખો દિલ બનાવ્યું. પણ તમારે કોઈ બાજુથી દિલ દેખાય? છૂટાવા દે. તૂટા હુઆ દિલ થોડું થોડું દેખાય બરાબર. આ લબુ ડબ્બુ દિલ લે બરાબર. અને ફ્રેન્ડ એમાં એવું થયું ને કે હવે બટાકા વડાઈ બનાવી દીધા. કેમ કે
પહેલી વખત આપણે વધ્યા નહોતા ને એટલે આ દેખો આટલા મોટા બટાકા બનાવ્યા. તો કાલના વ્લોગમાં તો જોયો જ હશે બરાબર. એટલે તો ફ્રેન્ડ દેખો મેન વસ્તુ શું છે ખબર છે કે ચૂલા ઉપર બનાવવું ખાવાની તો મજા આવે બરાબર, પણ જે બનાવીએ ને એ કાઠું પડે. કેમ કે રાતનો વાગ્યા છે 11, અમે લગભગ 6 વાગે બનાવવા બેઠા, 6-7 વાગે, તો 11 વાગી જાય એટલે 4-5 કલાક મહેનત થાય, પણ એમ મજા આવે બરાબર. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. તો અમે આવા મસ્ત બ્રેડ પકોડા છે, ઘણી એવી વસ્તુ હોય કે અમારે પણ શીખવાની છે બરાબર. તો એ વસ્તુ લાવતા રહીશું, ચેલેન્જ લાવતા રહીશું, ઘણા બધા ચેલેન્જ બાકી. તમારા મગજમાં કોઈ હોય ને તો કોમેન્ટ કરજો બરાબર.